જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામના ખેડૂતો હાલ ભારે આર્થિક નુકસાનીનો ભય સહન કરી રહ્યા છે. પંચનાથ ફીડરમાંથી જૂની સાંકળી, મલ્લિકપુર, પેટલા ગામોને વીજળી પૂરી પાડવામાં આવે છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતો 8 કલાક પાવર મળતો જ નથી. ખેડૂતોના આક્ષેપ મુજબ આખો દિવસ કટકે બટકે માંડ 3 થી 5 કલાક જ વીજળી આપવામાં આવે છે. હાલ વરસાદ ખેંચાયો છે ત્યારે પાકને બચાવવા માટે પિયતની સખત જરૂર છે, પરંતુ પાવર ન હોવાથી મહા મહેનતે વાવેલો મૂળ મુરઝાઈ જવાની ભીતિ છે. વારંવારની રજૂઆત છતાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અમારો વીજળીનો પ્રશ્ન છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી. આખો દિવસ તડકે બટકે પાવર મળે છે, જેથી પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જૂની સાંકળીમાં પંચનાથ ફીડર આવેલું છે. આ ફીડરમાંથી પેડલા, જૂની સાંકળી અને મલ્લિકપુર ગામને વીજળી મળે છે. અવારનવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છેવાડાના ખેડૂતોને પૂરતો પાવર મળતો નથી. એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની હોય છે, એમાં 2-3 કલાક જ મળે છે. વરસાદ ખેંચાયો હોવાથી જો વ્યવસ્થિત પાવર ન આવે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ જ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો જેતપુર પીજીવીસીએલની કચેરી ઉમટ્યા હતા. કચેરી પરિસરમાં પાવર આપો અને ખેડૂતોની માંગ પૂરી કરોના નારા લગાવી તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારબાદ ખેડૂતોએ પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર સોંપીને તાત્કાલિક 8 કલાક સળંગ વીજળી આપવાની ઉગ્ર માંગ કરી છે. જો આગામી દિવસોમાં પાવર રેગ્યુલર કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મારું નામ ગોપાલભાઈ લાલજીભાઈ આસોદરિયા, મારું ગામ જૂની સાંકળી. ગોપાલભાઈ, તમે એક આજે આ પીજીવીસીએલ ખાતે પાવર કટને લઈને આવેદન પત્ર આપ્યું, શું સમગ્ર વિગત છે? સમગ્ર વિગત એ છે કે અમને આખો દિવસમાં 8 કલાકમાં મુદલ 4 થી 5 કલાક વીજળી મળે છે. અહીંયા તમે પીજીવીસીએલ માં રજૂઆત કરો કે ફોન કરો ને તો એમ કે તમારો ભાઈ પાવર પૂરો થઈ ગયો છે. તો 5 કલાકમાં અમે એમ કે ભાઈ પાવર તો હજી 5 કલાક જ આવ્યો છે. તો કે હાલો અમે ઉપર જોઈ લે હું થયું ને આન થયું તેમ થયું કરીને પાવર કાપી નાખે છે. અત્યારે આ એક તો વરસાદ થતો નથી, કુવામાં પાણી માંડ થોડા સીડા છે, અને જો એ ન પીએ તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એમ છે. આ લોકોની બેદરકારીના હિસાબે અને અમે કોઈ આ એક દીમાં એક નાખું પીતું નથી. વારંવાર ઝટકા ફોલ્ટ આવે તો એમ કે ભાઈ તમારો પાવર તો પૂરો થઈ ગયો. મુદલ પાવર આવ્યો હોય 4 કલાક અને એ લોકો એમ કે તમને તો અમે 8 કલાક આપી દીધો. આ રીતની વારંવાર વાત કર્યા સિવાય આ જ પ્રશ્ન આવીને ઉભો છે. તમારી માંગ શું? અમારી માંગ એ અમને 8 કલાક પૂરો પાવર આપો, અમને વીજળી પૂરી આપો. 8 કલાક 10 કલાક નો આપો તો કઈ નહીં, પણ 8 કલાક તો પૂરી વીજળી આપો. આ સરકાર એમ કે છે કે ખેડૂતને 8 કલાક અમે 10 કલાક વીજળી આપીશું, પણ આ તો 3 કલાક જ આવે છે આખો દીમાં. એનું શું કરવું અમારે? વોલ્ટેજ 350 વોલ્ટેજ આપે, મોટરું ભરી જાય તો એને અમારે શું કરવાનું? વારંવાર રજૂઆત કરો તો એમ કે ભાઈ તમારો પાવર પૂરો થઈ ગયો, કાયમ કે હાલો અમે ઉપર જોઈ લઈશું તમારે કેટલો પાવર આવ્યો હોય. હવે આ કાયમ ઉપર જોઈ રાખવાનું. મારું નામ અરવિંદભાઈ વાલાણી, ગામ જૂની સાંકળી, તાલુકો જેતપુર. અરવિંદભાઈ, અત્યારે તમે પીજીવીસીએલ ખાતે રજૂઆત કરવા આવ્યા છો પાવર કાપને લઈને, શું સમગ્ર વિગત છે? સમગ્ર વિગત એ છે કે જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની અંદર પંચનાથ ફીડર આવેલું છે, જે નવાગઢ, મંડલીકપુર અને જૂની સાંકળી ગામનો સમાવેશ થાય છે. જે પ્રશ્ન મારો એવો છે કે અવારનવાર ફીડર ફોલ્ટમાં જવાથી મંડલીકપુર ગામની આસપાસ એ લોકો ડીપી કાપી અને જૂની સાંકળી ગામનો પાવર અવારનવાર ડીમ થઈ જાય છે અને એ ફોલ્ટ રિપેર નથી કરતા. દરેક ખેડૂતને 4-5 કલાક પાવર મળે છે, બાકી પાવર જાય છે. અવારનવાર મૌખિક લેખિત રજૂઆત કરી છે અમે, તે છતાંય પીજીવીસીએલના અધિકારીઓને અમે એવી રજૂઆત કરી કે ભાઈ અમારો પ્રશ્ન સોલ્વ કરી દો. વારે ખલે રજૂઆત કરવા છતાં જૂની સાંકળી ગામને 3-4 કલાક 5 કલાક પાવર મળે છે. આજે અમે જેતપુર પીજીવીસીએલ કચેરીએ અમે જાણ કરવા આવ્યા છે, આવેદનપત્ર આપવા. આ જે પાવર કાપને લઈને શું તકલીફ પડે? ખેડૂતને થોડું પાણી છે તો થોડુંક પાય છે નથી, એ બિચારા એમને હેરાન થાય. થોડો ઘણો પાવર વ્યવસ્થિત આવે તો ખેડૂતને વરસાદની અછતના હિસાબે આ સમસ્યા હલ થઈ જાય છે કે ભાઈ થોડોક પાવર રેગ્યુલર આવે તો અમારું થોડું ઘણું જે હાથમાં આવવાનું પીત બધું પાકી જાય. જેડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.